માળિયાડીના જૂના ગળોદર ગામે શિવ મંદિર પાછળ મંજૂર કરવામાં આવેલ સંરક્ષણ દિવાલ તાત્કાલિક બનાવવા માંગ કરાય છે। જૂના ગળોદર ગામે શિવ મંદિર પાછળ આવેલ નદીમાં એકાદ વર્ષ પહેલા મંજૂર કરવામાં આવેલ વર્ષ દિવસ થવા છતાં દિવાલ બનાવવા માટે કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ ન હોય આમ આદમી પાર્ટીના આગેવાનો પિયુષ પરમારે ડીડીઓને પત્ર લખી માંગ કરી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। નમસ્કાર, હું પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય માળિયાહાટીના। મારું ગામ જૂના ગળોદર ગામ, ત્યાં છેલ્લા 1 વર્ષ થયા શિવ મંદિરની પાછળના ભાગમાં ફૂલ સંરક્ષણની દિવાલ મંજૂર થઈ છે। ડીડીઓશ્રીને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં પણ 1 વર્ષ થયા એ દિવાલનું કામ જે તે મળેલી એજન્સી કરતી નથી। એજન્સી નિર્મલ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી છે, તેના દ્વારા કામ કરવામાં આવતું નથી। એટલે આજે ગામ લોકોને સાથે રાખીને ડીડીઓશ્રીની રૂબરૂ મુલાકાત લઈને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે આ ફૂલ સંરક્ષણની દિવાલનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, જેથી આવનારા ચોમાસાની સિઝનમાં શિવ મંદિરને કંઈ નુકસાન ન થાય। અમે સાહેબશ્રીને એ પણ વિનંતી કરી છે કે જો અઠવાડિયામાંનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ જ તાલુકા પંચાયતની કચેરીએ અમે ધરણા શરૂ કરશું। જય હિન્દ, જય ભારત।